જગદીશ વિશ્વકર્માએ પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ કરી એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી બન્યા। એક પેડ માં કે નામ આ મુહિમની દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરાવી છે અને 140 કરોડ જનતાને જ્યારે અપીલ કરી છે, ત્યારે અમદાવાદ ખાતે જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ કરી એક પેડ માં કે નામમાં સહભાગી બન્યા અને સાથે સાથે તમામ લોકોને વૃક્ષારોપણ કરવાની અપીલ પણ કરી હતી। વાતાવરણમાં જે ફેરફારો થઈ રહ્યા છે, જેમ કે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વાતાવરણમાં મોટા બદલાવો થયા છે, ત્યારે સૌ સાથે મળીને આ પૃથ્વીને બચાવવા માટે વૃક્ષારોપણ કરીએ અને ફરીથી હરિયાળું વાતાવરણ અપનાવીએ તેવી અપીલ કરવામાં આવી હતી। એક પેડ માં કે નામ આ મુહિમને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે જ્યારે શરૂઆત કરાવી છે અને 140 કરોડ જનતાને જ્યારે અપીલ કરી છે, ત્યારે મેં પણ આજે મારા નિવાસસ્થાન ખાતે સેવનનું વૃક્ષ વાવી એક પેડ માં કે નામ વાવ્યું છે અને સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, દેશના યશસ્વી ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ હોય, તમામે એક મેસેજ આપ્યો છે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે 140 કરોડ ભારતીયોને કે આવો સૌ સાથે મળી એક પેડ માં કે નામ ઉગાડીએ અને આવનારા દિવસોના જે વાતાવરણમાં ફેરફારો થઈ રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વાતાવરણમાં મોટા બદલાવો આવી રહ્યા છે, આવો આપણે સૌ સાથે મળી અને આ પૃથ્વીને બચાવીએ અને ફરીથી હરિયાળું વાતાવરણ અપનાવીએ, આ જ અભ્યર્થના। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।